આવ્યો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે હવે ચા બનાવીએ. હું બનાવું છું આજે ચા બનાવીશ. દેવરાજ ક્યાંથી લાવ્યો પતંગ? તો ઉત્તરાયણ થોડી આવી ગઈ છે તો પતંગ સગાવે હમણાં. કેમ આજ ભણવાની ગયો? કેમ? ગાડી નાખી દીધી તૈયાર કોણ થયો? તો વહેલું ઉઠવાનું થોડું, ભણવા જવાનું રોજ. શું કીધું? હે કા ડુંગર ઉપર? તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાહોદ. દાહોદ જવા માટે રેડી થઈ ગયા છે. ગાડીની સારી ગાડીમાં છે. મમ્મી અહીંયા બેઠી છે. અને રૂહી તાતા શું લાવવાનું તારા માટે? તાતા તારા શું લાવવાનું છે? તારા માટે શું લાવવાનું છે રૂહી? કઈ કોણ લાવવાનું? વાહ વાહ. તો ગાડી રેડી છે આપણી. તો ગાડી આગળનું ટાયર છે ને પંચર છે થોડું, તો એને આજે પંચર કરાવીશું. અને હું જાઉં છું. શું લાવવાનું? શું પેલું લાવવાનું? બિસ્કિટ. હા તો બિસ્કિટ લેતો આવીશ. ચાલો. હે શું કે છે? તો નીકળીએ આપણે ફટાફટ હવે. આપણે આવી ગયા છે અહીંયા પંચરવાળા ભાઈને ત્યાં. તો આગળનું ટાયરનું આપણે પંચર કરાવી દઈએ પહેલાં, અને પછી અહીંયાથી નીકળીએ દાહોદ જવા માટે. પાછળનું પણ પંચર, થોડું નાનું નાનું પંચર છે ત્યાં આગળ, પણ એ પછી આપણે જોઈશું. હમણાં પહેલાં આગળવાળું પંચર કરાવી દઈએ, પછી આપણે અહીંયાથી નીકળીએ દાહોદ જવા માટે. છોકરાઓ સ્કૂલથી ભણી અને જઈ રહ્યા છે. હવે 12 વાગ્યા છે ને, આજે શનિવાર છે એના કારણે છોકરાઓ છૂટી ગયા છે બધા. આપણને પંચર મળી ગયું છે અહીંયા. કંઈક તીરો વાગેલો છે લગભગ, તો કરાવીને પછી નીકળીએ અહીંયાથી આપણે. તો ફાઇનલી આપણે આવ્યા છે સાઈડ ઉપર અત્યારે, અને ભાઈબંધનું મકાન છે ત્યાં આગળ, તો એ જોવા જઈએ. આ બાજુ કે તો ચાલો ને. પણ તો જઈએ આપણે. હું પહેલાં અહીંયા આવ્યો હતો, પણ અમે પ્રોપર ત્યાં મકાન છે એ જોયું નથી. તો આજે ફાઇનલી ત્યાં જઈએ ને જોશું, અને સાથે સાથે તમને પણ બતાવશું આપણે. મારું કામ ટાઈલ છે, જરાક બેસાડે. આપણે આવ્યા છે ઝાયડસમાં, તો થોડી વાર વેટ કરીએ પછી નીકળીએ અહીંયાથી. તો ભાઈઓ અત્યારે આપણે આવ્યા છીએ ચશ્મા ઘરમાં, અને બેના ચશ્માનો કાલ ટેસ્ટ કરાવ્યો હતો આપણે, અને ફાઇનલી આજે બની ગયા છે. તો થોડીક જ વારમાં આપણને ચશ્મા મળી જશે. તો ફ્રેમ સિલેક્શન કાલે થઈ ગયું આપણે. તો આજે ચશ્મા લઈ અને ઘરે જઈશું આપણે. અને જોઈ શકો છો બધા ચશ્મા અહીંયા છે. સિસ્ટર ત્યાં બેઠી છે, બેઠી થોડું થોડું વચ્ચે છે, કારણ કે આપણે બ્લોગ બનાવીએ એટલે બેસે થોડી વાર. અમે ચશ્મા બને એટલે પછી લઈને નીકળીએ એનાથી. તો ફાઇનલી આપણે ચશ્માનું કામ પતી ગયું છે. હવે જઈએ અહીંયાથી દાહોદથી ઘરે. તો દાહોદ જઈને આવી ગયા છે ફાઇનલી ઘરે આપણે હવે. અને હવે જે ખેતરમાં, તો ખેતરમાં જઈ અને પાણી ક્યાં ચાલે છે એ પાણી વાળીએ થોડી વાર, અને પછી ખેતરમાં બેસીએ. હવે મસ્ત રાણી રહે ને, તો જઈએ ફટાફટ ખેતરમાં. ત્યાં આગળ પપ્પા ખેતરમાં પાણી વાળી રહ્યા છે અત્યારે. અને મોર પડાવેલા છે જો ખેતરમાં, જોવાતો છે તમને. સારી જો મને જોઈને ભાગ્યો છે. હવે રૂહી પડી ગઈ. રૂહી કેરા
હે ખબરમાં હા પડી ગઈ હતી પછી વાગ્યું કે વાગ્યું કે ગાંગરી કોણ ગાંગરી કોણ ગાંગરી કોણ ગાંગરી ગાંગરી છે ભાઈ હે તું પોતે પડી ગઈ પછી ગાંગરા ઉગાતો ને રોટલા મકાઈના રોટલા બનાવીએ છીએ આપણે પછી બની જાય પછી આપણે ખાશું ચૂલા ઉપર મકાઈનો રોટલો બનાવીએ છીએ અત્યારે શેકાઈ જવા કરે થોડી વારમાં બસ આ રોટલો બની રહ્યો છે જોઈ શકો છો તમે ગામડામાં રોટલો આ રીતે બને નાખ દે ફટાફટ તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય